गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે પ્રવાહ વિદ્યુતની અંદર છેલ્લા લેક્ચરમાં કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ થાય એવો એક દાખલો ગણેલો। 12 અવરોધક તાર હોય અને એમાં સમતુલ્ય અવરોધ શોધેલો અને દરેક ભુજામાં વહેતો પ્રવાહ શોધે। અહીં પણ એવું બીજું એક નેટવર્ક આપ્યું છે આપણને। આ પ્રશ્નમાં આ જે આકૃતિ આપી છે આ પ્રશ્નમાં આપી છે, ઉદાહરણ નંબર 3.7। હવે અહીંયા દરેક શાખામાં જે અવરોધો જોડેલા છે એ અવરોધના મૂલ્યો આપણને આપી દીધા છે, પ્રવાહો નથી આપ્યા। બે બેટરી આપી છે, એના ઈએમએફ પણ આપી દીધા છે। એક 10 વોલ્ટની બેટરી છે, બીજી 5 વોલ્ટની બેટરી છે, પણ દરેક શાખામાં વહેતા જુદા જુદા જે પ્રવાહો છે એ પ્રવાહોના મૂલ્યો નથી આપ્યા। એટલે આપણો પ્રશ્ન અહીંયા છે કે આ નેટવર્કની અંદર દરેક ભુજામાં વહેતો પ્રવાહ શોધો। દરેક ભુજા, ભુજા એટલે શું? તો આ A થી B સુધીનો આટલો એક અવરોધ છે, આ એક ભુજા। તો એમાં પ્રવાહ કેટલો હશે? AB ભુજા, AC ભુજા, AD, CD, BC, BE, DE, આ બધી ભુજાઓ કહેવાય એની। તો આ દરેક ભુજામાં વહેતો પ્રવાહ આપણે શું કરવાનો? શોધવાનો। હવે અહીંયા કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીશું। શું કરીશું? કિર્ચોફનો બીજો નિયમ વાપરીશું અને જુદા જુદા બંધ ગાળા લઈશું આપણે। જો અહીંયા કેટલા બંધ ગાળા છે? એક આ બંધ ગાળો, પછી એક ઉપરનો આ બંધ ગાળો, પછી એક આ બંધ ગાળો। આ ત્રણ બંધ ગાળા વારાફરતી લઈ અને ત્રણ સમીકરણ બનાવીશું અને એનો ઉકેલ શોધીશું। જો પ્રવાહ કેવી રીતે મળે છે આપણને, તો અહીંથી વિચારું તો ધારો કે 10 વોલ્ટની બેટરી, કોઈ પણ નેટવર્ક આવું આપ્યું હોય અને એમાં એક કરતાં વધારે બેટરી જો આપી હોય, એક કરતાં વધારે બેટરી આપી હોય, તો જે બેટરીનું ઈએમએફ વધારે હોય એમાંથી ધન છેડામાંથી પ્રવાહ નીકળતો હોય એવું લેવાય। પછી બીજી બેટરીનો કયો છેડો છે એની ચિંતા કરવાની નહીં। આમ તો અહીંયા આ બેટરીમાં ધન છેડામાંથી જ આમ પ્રવાહ જાય છે, પણ મુખ્ય બેટરી આપણી આ થઈ ગઈ 10 વોલ્ટની છે, એટલે આ 5 વોલ્ટની બેટરી છે। તો અહીંથી આ શાખામાં, એસી શાખામાં I1 જેટલો પ્રવાહ, અહીંયા I1 લખ્યું છે એટલે અહીંયા I1 પ્રવાહ છે। તો I1 પ્રવાહના આ જંકશન આગળ શું થાય છે? બે ભાગ પડે છે। I1 માંથી I2 જેટલો પ્રવાહ આમ જાય છે AB ભુજામાં, તો I1 માંથી I2 બાદ કરું એટલો પ્રવાહ બાજુ જાય। આને કોઈ એક નવું નામ આપણે આપી શક્યા હોત, પણ I1 માંથી I2 આમ ગયો, I1 પ્રવાહના બે ભાગ પડ્યા, બે સરખા એવું નહીં પણ બે ભાગ પડ્યા, તો એમાંથી એક ભાગ I2 જેટલો આમ ગયો, તો I1 માંથી I2 કાઢી નાખો એટલો પ્રવાહ આ AD ભુજામાં જાય, એટલે I1 માઇનસ I2 થાય। હવે આ I2 પ્રવાહ અહીંયા આવે છે B આગળ, અને અહીંથી ધારો કે I3 પ્રવાહ આવે છે, તો એ I2 અને I3 ભેગા થયા અહીંયા। જો આ બાજુથી આવતો I2 અને આ બેટરી બાજુથી આવતો I3, એ બે ભેગા થઈને આમ જાય છે, અને અહીંયા કેટલો પ્રવાહ? I2 પ્લસ I3। અહીંયા કેટલો પ્રવાહ છે? I2 પ્લસ I3। પછી અહીંયા જતો પ્રવાહ, એ પ્રવાહ પણ આપણને બતાવ્યો છે। જો અહીંયા I2 પ્લસ I3 પ્રવાહ આવે છે, એના પાછળ અહીંયા બે ભાગ પડશે। I2 પ્લસ I3 માંથી I1 આમ જાય, તો I2 પ્લસ I3 માંથી I1 આ બાજુ ગયો, તો વધ્યો કેટલો પ્રવાહ? તો અહીં જે વધ્યો તે પ્રવાહ। તો I2 પ્લસ I3 માંથી મારે I1 શું કરવાના? બાદ કરી દેવાના, કારણ કે આ બે ભેગા થયા, એમાંથી I1 જેટલો પ્રવાહ આમ જતો રહ્યો, એટલે પાછો આટલો પ્રવાહ અહીંયા આવશે। હવે અહીંયા શું થશે? તો આ બાજુથી I1 માઇનસ I2 આવશે, ધ્યાન રાખો, આ બાજુથી I1 માઇનસ I2 અહીંયા આવશે, અને I2 પ્લસ I3 માઇનસ I1 આમ આવશે, એટલે એ બે ભેગા થઈને આમ જાય, તો I3 બનવું જોઈએ। જો ખાલી એક સાદો સરવાળો આ બેનો કરી દઉં, તો I1 માઇનસ I2 પ્લસ I2, એટલે આ I2 જતા રહેશે, પ્લસ I3 માઇનસ I1, તો I1 પણ જતા રહેશે। હું આ બેનો સરવાળો કરું, જો અહીંયા લખું સરવાળો, I1 માઇનસ I2 પ્લસ I2 પ્લસ I3 માઇનસ I1, આનો જવાબ I3 થાય। જે આ બે પ્રવાહ ભેગા થઈને કયો પ્રવાહ બની ગયો? I3, જે આમ જાય છે, બરાબર। અહીં તો
અહીંથી ડી થી અહીંયા ઈ થઈને બી જઈએ ત્યાં વચ્ચે કોઈ જંક્શન આવતું નથી, એટલે અહીં I3 પ્રવાહ હોય તો આ બાજુ I3 જ જાય. પ્રવાહના ભાગ ક્યારે પડે? જંક્શન આવે ત્યારે. અહીંથી ધારો કે I1 પ્રવાહ આમ જતો તો અહીંયા જંક્શન આવી ગયું એટલે બે બાજુ વેચાયું. અહીંયા જે પ્રવાહ આવતા હતા બે બાજુથી જંક્શન આવ્યું એટલે ભેગા થઈ ગયા. કાં તો ભેગા થાય કાં તો ભાગ પડે. અહીં પણ જંક્શન આવ્યું એટલે ભાગ પડે. અહીં જંક્શન આવ્યું તો ભેગા થાય. એક જગ્યાએ ભાગ પડે તો આગળ જતા શું થાય? ભેગા થાય. એટલે આ જવાબ I3 થાય અહીંયા થઈ ગયો. આ લખવાની આપણે જરૂર નથી પણ એ તમે ચેક કરી શકો છો. એટલે ટૂંકમાં જુદી જુદી શાખાઓમાં જે પ્રવાહો વેચ્યા છે એમાં મુખ્ય 3 પ્રવાહ છે આપણી જોડે. એક પ્રવાહ I1 છે, એક I2 છે અને એક I3 છે. અહીં તો સરવાળા બાદબાકી છે બધાના વારાફરતી. પણ કુલ કેટલા પ્રવાહો છે? 3 પ્રવાહો છે. એટલે આપણા માટે પ્રવાહના 3 અલગ અલગ મૂલ્યો છે. તો 3 પ્રવાહ શોધવાના છે, મતલબ કે 3 અજ્ઞાત મૂલ્યો શોધવાના છે. 3 અજ્ઞાત શોધવા હોય તો ઓછામાં ઓછા 3 સમીકરણ બનાવવા પડે. 3 અજ્ઞાતને સાંકળતા. જો 2 અજ્ઞાત શોધવાના હોત તો 2 સમીકરણ બનાવવા પડે. એક જ અજ્ઞાતનું મૂલ્ય શોધવું હોય તો એક જ સમીકરણથી સોલ્વ થાય. આવું તો આપણે જાણીએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણ ને એવું બધું લેતા હતા આપણે. 2 ચલવાળા સુરેખ સમીકરણ તમે ગણિતની અંદર શીખેલા છો 9મા કે 10મામાં. તો x અને y એવા 2 ચલ આવતા હતા. તો 2 ચલવાળા 2 સમીકરણ હોય તો લોપની રીતે કે આદેશની રીતે કે જે રીતે આપણને અનુકૂળ આવે તે એ રીતે આપણે શું કરતા? ઉકેલ શોધતા. અહીંયા 3 અજ્ઞાત છે એટલે સમીકરણ કેટલા બનાવવા પડશે? 3. તો 3 સમીકરણ બનાવવાના થાય. તો આપણે એક આ લૂપ લઈશું નીચેનું, એક આ ઉપરનું લૂપ લઈશું અને એક આ બાજુનું લૂપ લઈશું. 3 લૂપમાંથી 3 સમીકરણ બની જશે. પછી આપણને જે અનુકૂળ આવે તે રીતે એનો ઉકેલ શોધવાનો, એટલે આપણને પ્રવાહો મળી જશે. તો જુઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક બંધ ગાળો લઈએ છીએ આપણે. હમણાં આ બંધ ગાળો લઈએ ACDA. બંધ ગાળા ACDA માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. બીજો નિયમ વાપરતા. ચલો બંધ ગાળો પસંદ કરતા આવડવો જોઈએ. તો આ ગમે તે એક બંધ ગાળો આપણે લીધો. A થી શરૂ કરી ACDA આ માર્ગે આપણે જઈશું. તો જો એ બિંદુએથી શરૂ કરું તો બેટરી આવે એને આપણે જમણી બાજુ લખવા રાખવાના છે. એટલે હમણાં બેટરીનું EMF નથી લખતા. ડાબી બાજુ આપણે શું લખવાનું છે? પ્રવાહો અને અવરોધના ગુણાકારો, એનો બેઝિક સરવાળો. તો આ A થી C સુધી જવું તો 1 ઓહ્મનો અવરોધ છે ને એમાં I1 જેટલો પ્રવાહ છે અને પ્રવાહની વિરુદ્ધ આપણે જઈએ છીએ. આપણો બંધ માર્ગ આવો છે સમઘડી દિશામાં, એટલે આમ જઈએ છીએ આપણે. તો પ્રવાહની સામે જઈએ એટલે I અને R નો ગુણાકાર પ્લસ આવે. તો 1I1 એટલે કે I1 કેવા? પ્લસ. એટલે અહીંયા આવશે I1. પછી અહીંથી આમ જઈએ છે નીચે, પ્રવાહની દિશામાં જઈએ છે જુઓ. અને આ અવરોધનું મૂલ્ય પણ આપણને આપેલું હશે. એ અવરોધ કેટલો છે એ લખી લઈએ આપણે. 2 ઓહ્મનો અવરોધ છે. આ કેટલો અવરોધ છે? 2 ઓહ્મનો અવરોધ છે. તો આ બાજુ જઈએ છે પ્રવાહ છે I2 I3 I1 એનો 2 જોડે ગુણાકાર, એટલે આવું લખાશે. અને પ્રવાહની દિશામાં છે એટલે -2 અને પ્રવાહ કેટલો છે? I2 I3 I1. એટલે આ ભુજા માટેનું કામ થઈ ગયું. પછી આમ જઈએ છે D થી A તરફ. તો પ્રવાહની સામે જઈએ છે. પ્રવાહ આમ આવે છે, આપણે સામે જઈએ છીએ. તો નિશાની કઈ આવશે? અનુરૂપ IR માં નિશાની પ્લસ આવશે. તો પ્લસ 4 ઓહ્મનો અવરોધ છે ને I1 I2 પ્રવાહ છે એટલે 4 કૌંસમાં I1 I2 બરાબર. બીજી બાજુ શું લખવાનું છે? EMF. તો આટલા બંધ ગાળામાં એક બેટરી આવે છે. આ ત્રિકોણાકાર બંધ ગાળો લીધો આપણે ACDA, એમાં એક બેટરી. આ બેટરી એમાં નથી એટલે આ બેટરી આવે છે. અને જ્યારે અહીંથી A થી C તરફ જઈએ ત્યારે બેટરીનો ધન ધ્રુવ પહેલો આવે છે એટલે +10 આવે અહીંયા, એટલે 10. આનું થોડુંક સાદું રૂપ આપી દઈએ, કૌંસ છોડી અને I1 I2 I3 ના પદમાં સમીકરણ લખીએ. તો જુઓ પહેલું I1 તો એમના એમ જ રહેશે, આ માઈનસ છે એટલે 2I2 આવશે. 2I2
પછી આ માઇનસ છે એટલે અહીંયા માઇનસ થઈ જાય, એટલે -2i3, આ માઇનસ ને આ માઇનસ પ્લસ 2i1, પછી આ +4i1 અને -4i2 બરાબર 10. હવે જો આમાં i1 વાળા પદો કેટલા છે? તો આ એક i1, બે i1 એટલે 2 ને 1 3, 3 ને 4 7, 7 i1 છે. i1 વાળા પદોમાં 7 i1 છે, એટલે એનું સમીકરણ જે બનશે 7i1, પછી i2 વાળા પદો જુઓ, -2i2 અને -4i2, એટલે માઇનસ છે બંને, 4 અને 2 એટલે 6, એટલે -6i2, -6i2. અને i3 વાળા પદો કેટલા છે? તો i3 વાળું તો એક જ છે, -2i3, એટલે -2i3 બરાબર 10. આ પહેલા બંધગાળા પરથી એક સમીકરણ મળ્યું આપણને. જો આવી રીતે 3 સમીકરણ તૈયાર કરવાના થાય. એક બંધગાળો લઈને આપણે કેટલા સમીકરણ તૈયાર કર્યા? એક સમીકરણ તૈયાર કર્યું. હવે આ ઉપરનો બીજો એક ગાળો લઈએ, બંધગાળો. તો અહીંયા લખીએ કે બંધગાળા કયો બંધગાળો છે? તો A B C A માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા એવું ફરી લખતો નથી, તમે લખી શકો છો કે આ બંધગાળા માટે કિર્ચોફ બીજો નિયમ વાપરતા. આપણે ડાયરેક્ટ નિયમ વાપરીએ. અહીં પણ સમઘડી દિશામાં જઈએ આપણે, આમથી આમ જવાનું. તો જો અહીંથી આપણે B તરફ જઈએ તો 4 ઓહ્મનો અવરોધ અને i2 પ્રવાહ, અને આપણી મુસાફરી પ્રવાહની દિશામાં, જે દિશામાં પ્રવાહ છે એ બાજુ આપણે જઈએ છીએ, એટલે i અને r નો ગુણાકાર માઈનસ આવશે, એટલે -4i2. અહીંયા i2 પ્રવાહ છે ને 4 ઓહ્મનો અવરોધ છે, એટલે -4i2. હવે આમ જવાનું છે, 2 ઓહ્મનો અવરોધ છે ને પ્રવાહ છે i2 + i3, અને પ્રવાહની દિશામાં એટલે -2, પ્રવાહ કેટલો? i2 + i3. પછી આ બાજુ જવાનું, તો i1 જેટલો પ્રવાહ ને 1 ઓહ્મનો અવરોધ, અને પ્રવાહની દિશામાં જઈએ છે એટલે -i1 બરાબર. હવે બરાબરની બીજી બાજુ ઋણ છેડેથી દાખલ થઈએ છે એટલે -10. આનું પણ સાદું રૂપ આપી દઈએ. જુઓ i1 વાળું પદ પહેલા લખીએ આપણે, અને બધામાં જુઓ અહીં માઇનસ, અહીંયા માઇનસ, આ માઇનસ ને આ માઇનસ, નિશાનીઓ પ્લસ કરી દો. કૌંસની નિશાની નહીં જોવાની, કૌંસ બહારની નિશાનીઓ તમે બધી માઇનસ છે, એટલે થઈ જાય શું? પ્લસ. અને ગોઠવીને લખું તો પહેલું i1 લખી દઉં, અહીંયા આવશે i1. i2 વાળા કેટલા પદો? તો આ 2i2 અને 4i2 એટલે 6i2, એટલે +6i2. કેટલા થશે? 6i2. પછી i3 વાળા પદો, તો આ પ્લસ થઈ ગયેલું, 2i3 +2i3 બરાબર 10. આ સમીકરણ નંબર 2, બીજું સમીકરણ. ચલો એ રીતે બંધગાળો હવે કયો લઈએ? આ ત્રીજો બંધગાળો. તો B C D E B આવો બંધગાળો લેવાશે. બંધગાળા B C D E B માટે, આના માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરવાનો. બરાબર. અહીંયા પણ આપણે સમઘડી દિશામાં જઈએ, એટલે અહીંથી સ્ટાર્ટ કરીએ. હવે અહીંયા કોઈ અવરોધ નથી, એટલે સીધા અહીંયા ડી બિંદુએ વચ્ચે બેટરી છે, પણ બેટરી આપણે જમણી બાજુ લઈશું. 5 વોલ્ટ EMF છે અને ધન છેડેથી દાખલ થઈએ છે, એટલે +5 બીજી બાજુ લઈશું. એટલે B થી ડાયરેક્ટ ક્યાં આવી ગયા? ડી પર. હવે ડી થી આમ જવાનું છે. 2 ઓહ્મના અવરોધમાંથી આટલો પ્રવાહ છે, અને પ્રવાહની સામે જઈએ છીએ આપણે, એટલે +2. પ્રવાહ કેટલો? તો i2 +i3 -i1. આ અવરોધમાંથી પસાર થઈ ગયા, સી બિંદુએ પહોંચ્યા. હવે આમ જવાનું છે, ફરીથી પ્રવાહની સામે જઈએ છીએ આપણે, પ્રવાહની વિરુદ્ધ જઈએ એટલે પ્લસ નિશાની. તો 2 ઓહ્મનો અવરોધ ને i2 + i3 પ્રવાહ, એટલે +2 +
પ્રવાહ છે I2 પ્લસ I3, અવરોધો પૂરા થઈ ગયા, બે અવરોધ હતા લાઈનમાં, બરાબર બેટરીનો ધન છેડો આવે છે પહેલા એટલે 5 વોલ્ટ પ્લસ EMF. હવે આનું સાદું રૂપ આપીએ તો જુઓ આ I1 છે એ 2I1 આવશે, પણ કેવા આવશે -2I1, અને બીજી કોઈ જગ્યાએ I1 નથી એટલે -2I1. પછી I2 આ પદોમાં 2I2 ને 2I2 એટલે 4I2 એટલે +4I2. I3 વાળા પદોમાં I3 અને I3 2I3 2I3 એટલે +4I3 બરાબર 5 વોલ્ટ. જો ધ્યાન રાખો, કોઈ એક પણ જગ્યાએ આપણી ભૂલ થશે તો છેલ્લો જવાબ આવશે નહીં. એટલે આ સમીકરણો લખતી વખતે બરાબર ધ્યાન રાખવાનું ને એકવાર ટેલી પણ કરી લેવાનું. ધારો કે મેં આટલું લખી દીધું, હવે આ સ્ટેપને સાચું લખ્યું છે કે કેમ એ ફરી એક વખત ચેક કરી લેવાનું. અહીં બે જગ્યાએ તો અવરોધો છે નહીં, અહીંથી તમે આમ સામે જાઓ છો તો 2 ના ગુણાકારમાં પ્રવાહ આવશે એટલે 2 × I2 + I3 - I1 તો ઓકે. પછી અહીંયા જાઓ ત્યારે 2 ઓહ્મનો અવરોધ, એમાં પ્રવાહ I2 + I3 તો 2 ઓહ્મનો પ્રવાહ I2 + I3 2 ઓહ્મનો અવરોધ પ્રવાહ I2 + I3. પછી આ સમીકરણ છોડી દીધું તો I1 એક જ જગ્યાએ હતા અને નિશાની કઈ હતી માઈનસ, તો 2I1 પણ -2I1 થયા. પછી I2 તો 2I2 + 2I2 એટલે 4I2. I3 તો આ બે અંદર ગુણા એટલે 2I3, અહીં પણ 2I3 એટલે 4I3 બરાબર 5 વોલ્ટની બેટરી છે એટલે બીજી બાજુ 5 વોલ્ટ. તો આ સમીકરણ નંબર થયું 3 બરાબર. હવે આ ત્રણ સમીકરણોને સમીકરણ 1 સમીકરણ 2 અને સમીકરણ 3 આપણને જે અનુકૂળ આવે એવી રીતે એને ઉકેલવાના. હવે તમે સમીકરણ 1 અને 2 જોશો તો આમાં I2 6 છે, અહીંયા પણ 6 છે, પ્લસ માઈનસ છે. I3 2 છે, માઈનસ છે, અહીંયા I3 2 છે, પ્લસ છે, એટલે કે 2I3 - 2I3 પ્લસ 6I2 - 6I2 પ્લસ. હું આ બે સમીકરણનો સરવાળો કરું તો I3 પણ ઉડી જાય, I2 પણ ઉડી જાય, એટલે વધે શું ખાલી I1. એટલે ઓટોમેટિક આપણને I1 નું મૂલ્ય પહેલા બે સમીકરણ પરથી મળે. એટલે અહીંયા હું લખું છું કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરતા તો હું ડાયરેક્ટ લખું છું. સરવાળામાં આ 1 પ્લસ માઈનસ છે ને 1 પ્લસ એટલે ઉડી ગયા, પછી આ માઈનસ અને આ પ્લસ એટલે ઉડી ગયા, એટલે એ બે પદ જતા રહે. શું વધ્યું 7I1 + I1 એટલે કેટલા I1 થાય 7I1 + 1I1 એટલે 8I1 એટલે 8I1 થયા. બાકીનું તો ઉડી ગયું ડાબી બાજુ. જમણી બાજુ અહીંયા 10 છે ને અહીંયા 10 છે એટલે કેટલા થયા 20 બરાબર 20 થયા. તો I1 બરાબર શું થાય તો 20/8. આનો જવાબ કેટલો આવશે તો 2.5. I1 તમે શોધશો તો કેટલું મળશે 2.5 એમ્પિયર. ચલો એક પ્રવાહ મળી ગયો I1 પ્રવાહ. હવે હું શું કરું I1 ની કિંમત સમીકરણ 3 માં મૂકી દઉં તો I2 + I3 મને મળી જાય. I1 ની કિંમત મૂકીએ, આ પરિણામ નંબર 4 કહી દીધા. I1 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો I1 ની કિંમત 2.5 છે, મારે અહીંયા 2.5 મૂકવાના. 2.5 ને 2 વડે ગુણીએ તો 2.5 × 2 એટલે 5, પણ આગળ નિશાની કઈ માઈનસ, એટલે -5 + 4I2 + 4I3 બરાબર 5. આ -5 આ બાજુ આવે તો 10 એટલે કે 4I2 + 4I3 બરાબર 10. તો 2 કોમન નીકળે ને બંનેમાંથી, બંને બાજુથી, અહીંથી 2 અહીંથી 2 અહીંથી 2 કોમન નીકળે એટલે 2I2 + 2I3 બરાબર 5 એવું સમીકરણ બને. તો એ સમીકરણ લખીએ આપણે કોમન કાઢીને.
2i2 પ્લસ 2i3 બરાબર 5. આ સમીકરણ નંબરને આપી દઉં હું 5 નંબરનું સમીકરણ. હવે હું આ બીજા સમીકરણમાં અથવા તો પહેલા સમીકરણમાં લઈ આવું. પહેલા સમીકરણમાં i1 ની કિંમત મૂકી દઉં હવે અને એક નવું સમીકરણ બનાવી. આ તો પાંચમું ખરું. સમીકરણ 1 માં i1 ની કિંમત મૂકતા તો i1 ની કિંમત કેટલી શોધી આપણે? 2.5. તો 7 ની જોડે 2.5 મારે ગુણવાના. 7 ગુણ્યા 2.5 કેટલા થશે? 7 ગુણ્યા 2.5 એટલે 17.5 થાય. ચેક કરી લેજો. 17.5 ઓછા 6i2 ઓછા 2i3 બરાબર 10. 17.5 ને આ બદલાવું તો માઇનસ થાય એટલે -6i2 -2i3 બરાબર -17.5 માંથી 10 કાઢ નાખો એટલે 7.5 આવું થાય. આને પરિણામ નંબર 6. માઇનસ નિશાનીઓ માઇનસ જ રાખું છું હમણાં. ધ્યાન રાખો. કેમ કે અહીંયા 2i3 પ્લસ છે અને આ 2i3 માઇનસ છે એટલે સીધો આ બે સમીકરણનો સરવાળો કરી દઉં તો i3 નો લોપ થઈ જશે એટલે શું મળશે? i2. અને i2 મળે એટલે i3 પછી મળી જશે. તો અહીંયા લખીએ આપણે કે સમીકરણ 5 અને 6 નો સરવાળો કરતા 5 અને 6 નો સરવાળો તો સીધો સરવાળો જ કરવાનો એટલે 2i2 અને આ -6i2 એટલે -4i2 વધે. સરવાળો કરીએ એટલે શું આવે? -4i2 પછી i3 વાળું પદ તો જતું રહે બરાબર 5 ઓછા 7.5 એટલે -2.5 એટલે બંને પ્લસ થઈ ગયા. i2 બરાબર 2.5 ભાગ્યા 4. 2.5 ભાગ્યા 4 કરવાના. કેલ્ક્યુલેટરની જરૂર પડશે. જો 2.5 ભાગ્યા છે એટલે 0.625. i2 નું મૂલ્ય આપણને મળશે 0.625 એમ્પિયર. બરાબર. હવે i2 મળ્યા એ ગમે તે એક સમીકરણમાં મૂકી દઈએ. કયા ગમે તે એક? તો i2 અને i3 વાળા. આને નંબર કહી દઉં 7. જો આ સમીકરણમાં હું i2 ની કિંમત મૂકી દઉં એટલે શું મળી જાય? i3. એટલે i2 ની કિંમત સમીકરણ 5 માં મૂકતા i2 ની કિંમત સમીકરણ 5 માં મૂકીએ તો 2 ગુણ્યા 6 0.625 એટલે 2i2 થયા વત્તા 2i3 પ્લસ 2i3 બરાબર 5. તો આ બેનો ગુણાકાર 1.25 થાય તો 1.25 વત્તા 2i3 બરાબર 5. તો 2i3 બરાબર 1.25 છે 5 માંથી બાદ કરવાના એટલે 3.75 આવે તો i3 બરાબર 3.75 ભાગ્યા 2 અડધું કરવાનું 3.75 એટલે 1.875 એમ્પિયર i3. આ ત્રીજો પ્રવાહ મળી ગયો આપણને. સમીકરણ નંબર 8. તો આપણા પ્રશ્નના જવાબમાં શું હતું કે i1 i2 અને i3 શોધો. આમ તો i1 i2 i3 મળી ગયા. હવે મૂળ પ્રશ્ન આપણો શું હતો કે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ. તો આ ભુજામાંથી વહેતો પ્રવાહ i2 એટલે ડાયરેક્ટ i2 બરાબર કેટલા? તો i2 મળે છે 0.625 એટલે અહીંથી AB ભુજામાં પ્રવાહ કેટલો? 0.625.
પછી આ એસી ભુજામાં I1 જેટલો જ પ્રવાહ છે એટલે એ પ્રવાહ મળ્યો આપણને 2.5 એટલે એસી ભુજામાં પ્રવાહ 2.5. પછી એડી ભુજામાં તો I1 માઇનસ I2 જેટલો એટલે કે I1 માઇનસ I2 આ બેની બાદબાકી કરીએ એટલો પ્રવાહ કઈ ભુજામાં? એડી ભુજામાં. પછી બીસી ભુજામાં તો I2 પ્લસ I3 I2 અને I3 નો સરવાળો કરીએ એટલો પ્રવાહ. એ જ રીતે સીડી ભુજામાં તો I2 પ્લસ I3 કરીને I1 માઇનસ કરવાના એટલો પ્રવાહ. I2 પ્લસ I3 એ બેનો સરવાળો કરીને એમાંથી I1 શું કરવાના? બાદ કરવાના. એટલે દરેક ભુજામાંથી પ્રવાહ છે એ આપણે અહીંયા બાજુમાં લખી દઈએ. આ જગ્યામાં હું લખું છું. ભુજાઓ કેટલી છે આપણી? જેમાં અવરોધો હોય 1 2 3 4 5 અને અવરોધ વગરની આ બે ભુજા જેમાં I3 જેટલો પ્રવાહ છે. એટલે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ આપણે ડાયરેક્ટ લખીએ. જો પહેલી કઈ ભુજા લઈએ આપણે? AB ભુજા. AB ભુજામાંથી કેટલો પ્રવાહ? હું AB કરીને લખી દઉં એટલે તમારે સમજવાનું કે AB ભુજામાંથી વહેતો પ્રવાહ. અથવા પહેલા આખું વાક્ય લખીએ. AB ભુજામાંથી વહેતો પ્રવાહ. તો AB ભુજામાંથી વહેતો પ્રવાહ કેટલો? તો સીધો જ I2 અને I2 કેટલા મળે આપણને? 0.625 એમ્પિયર. એ જ રીતે બીજી ભુજા કઈ લઈએ છે આપણે? તો AC. તો AC ભુજામાંથી વહેતો પ્રવાહ હું ડાયરેક્ટ લખું છું. AC ભુજામાંથી વહેતો પ્રવાહ કેટલો? તો AC ભુજામાંથી વહેતો પ્રવાહ I1 અને I1 બરાબર 2.5 એટલે 2.5 એમ્પિયર થયો. પછીની ભુજા લઈએ AD ભુજા. તો AD ભુજામાં I1 માઇનસ I2 I1 2.5 અને I2 0.625 2.5 માંથી 0.625 માઇનસ કરવાના એટલે 1.875. કઈ ભુજા માટે? AD ભુજામાં. તમારે આવું આખું લખવાનું કે AD ભુજામાંથી વહેતો પ્રવાહ. આખું વાક્ય લખવાનું બરાબર કરી પહેલામાં લખ્યું એવું દરેકમાં. તો AD ભુજામાંથી વહેતો પ્રવાહ 1.875 એમ્પિયર. ચલો AD ભુજા થઈ ગઈ. પછી BC ભુજા. તો BC ભુજામાંથી વહેતો પ્રવાહ. BC ભુજામાંથી વહેતો પ્રવાહ કેટલો? તો I2 પ્લસ I3 આ બેનો સરવાળો 1.875 વત્તા 0.625 એટલે 2.5. આ 2.5 એમ્પિયર. કઈ ભુજામાંથી? BC. પછી CD ભુજા. CD ભુજામાંથી વહેતો પ્રવાહ. જો I2 પ્લસ I3 આપણે કરીએ છીએ I2 પ્લસ I3 તો 2.5 થાય છે. એમાંથી I1 એ 2.5 બાદ કરો એટલે 0. આ ભુજામાં પ્રવાહ વહેતો જ નથી એટલે અહીં જે પ્રવાહ આવે છે ડાયરેક્ટ આમ જતો રહે છે. ભલે આપણે અહીંયા બતાવ્યો છે પ્રવાહ. આપણે પ્રવાહ બતાવ્યો I2 પ્લસ I3 માઇનસ I1 પણ વાસ્તવમાં એ જવાબ શું આવે છે? 0. કઈ ભુજામાં 0 પ્રવાહ છે? CD. CD ભુજામાં 0 એમ્પિયર. બરાબર. પછી BE ભુજા. તો એમાં I3 જેટલો પ્રવાહ છે. BE તો BE ભુજામાં I3 એટલે 1.875 એમ્પિયર. અને છેલ્લે DE ભુજા. DE ભુજામાંથી વહેતો પ્રવાહ તો એ પણ એટલો જ 1.875 એમ્પિયર. અંતિમ જવાબમાં દરેક તમારે પ્રવાહો લખવાના. જો આ વાક્ય પૂરું લખ્યું મેં. AB ભુજામાંથી વહેતો પ્રવાહ બરાબર 0.625 એમ્પિયર. એવું દરેકમાં લખવાનું. આ ભુજા તો AC ભુજામાંથી વહેતો પ્રવાહ બરાબર 2.5 એમ્પિયર આવું એવું દરેકમાં તમારે લખવાનું. તો એક અગત્યનો દાખલો કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ થાય. જુદા જુદા બંધગાળા લઈ અને સમીકરણો જરૂર હોય એટલા મેળવી અને એને ઉકેલવાના. ઉકેલવા માટે આપણે અહીંયા જે રીત વાપરીએ સિવાય તમને અનુકૂળ આવે ઉકેલની બીજી કોઈ રીતે તમે ઉકેલી શકતા હોય તો ઉકેલી શકો. પણ જવાબો ના બદલાવો જોઈએ. I1 2.5 આવે છે તો 2.5 જ આવવું જોઈએ ગમે તે રીતે શોધો. એટલે I2 અને I3 જેટલા આવે છે એટલા જ આવવા જોઈએ આ દાખલા માટે. પછી અવરોધોના મૂલ્યો બદલાય, બેટરીના EMF બદલાય તો એ જવાબ જુદો આવે પણ જે આવે
રીત ગમે તે વાપરો, જે જવાબ આવે તે સાચો આવવો જોઈએ. જો હવે સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર પહેલો 3.1 અને બીજાની પણ આપણે રકમ લખી છે 3.2 મૂલ્યો જે આપ્યા છે લખી દીધા છે. તો પહેલા 3.1 નંબર દાખલો છે, એમાં એક બેટરી, કારની એક બેટરી આપી છે, સંગ્રાહક બેટરી એટલે કારમાં આપણે જે બેટરી હોય તે ફોર વ્હીલર, એ બેટરી 12 વોલ્ટની બેટરી છે, એનું EMF આપ્યું છે આપણે, એનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ આપ્યો છે. તો એમાંથી મહત્તમ કેટલો પ્રવાહ આપણને મળે? મહત્તમ પ્રવાહ મળવો એનો મતલબ કે બાહ્ય પરિપથમાં કોઈ અવરોધ તમે જોડતા નથી, બીજો કોઈ અવરોધ, માત્ર એ બેટરીમાંથી મહત્તમ પ્રવાહ આપણને કેટલો મળે તે શોધવાનું. તો ઓહમના નિયમનો અહીંયા ઉપયોગ કરવાનો કે ઓહમના નિયમ પરથી I બરાબર I મેક્સિમમ બરાબર EMF E अपॉन आंतरिक अवरोध. आम तो जो प्रवाहનું સૂત્ર આપણે પેલા ટર્મિનલ વોલ્ટેજ વાળો પ્રશ્ન શીખ્યા હતા, એમાં I બરાબર E अपॉन R પ્લસ R આવું સૂત્ર લેતા હતા, પણ બાહ્ય અવરોધ જોડ્યો નથી એટલે આ પ્રવાહ મને મહત્તમ મળે, એટલે E ના છેદમાં એકલો સ્મોલ r લેવાનો. શું લેવાનું? સ્મોલ r. તો પ્રવાહ મહત્તમ મળે આપણને, એટલે સીધો જ ભાગાકારનો 12 ભાગ્યા 0.4 એટલે કે 120 ભાગ્યા 4. આ પોઈન્ટ 4 છે એના 10 ઉપર લખી દઉં, પોઈન્ટ છે એટલે 10 ઉપર લખી દઉં તો 120 થાય ભાગ્યા 4, 4 તરી 12 એટલે 30 એમ્પિયર પ્રવાહ મળે. આ મેક્સિમમ પ્રવાહ થયો. 12 વોલ્ટની બેટરી અને 0.4 ઓહ્મ નો આંતરિક અવરોધ હોય તો એવી બેટરીમાંથી મહત્તમ કેટલો પ્રવાહ મળે આપણને? 30 એમ્પિયર. એકદમ સહેલો પ્રશ્ન. સીધું જ I બરાબર I મેક્સિમમ બરાબર E अपॉन R આ સૂત્ર વાપરવાનું. બીજો પ્રશ્ન છે 3.2, એમાં પણ એક બેટરી આપી છે, 10 વોલ્ટનું EMF અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીને R જેટલા બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે ત્યારે એમાં વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર છે. તો R કેટલો હશે? અને બીજું બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? જો એનો એક સાદો પરિપથ હું તમને બતાવું કે કેવી ગોઠવણ હશે એમાં. તો એક બેટરી આપી છે આપણને, અહીંયા એક નાની આકૃતિ આપણે બનાવીએ. આ બેટરી છે, બેટરીની બાજુમાં એનો આંતરિક અવરોધ બતાવો અને એક બીજો બાહ્ય અવરોધ જોડેલો છે. આમ તો જનરલી આંતરિક અવરોધ છે ને એની આજુબાજુ આવું એક બોક્સ બનાવીને બતાવે. બેટરીની બાજુમાં તમે અવરોધ જેવી સંજ્ઞા બતાવો ને એ પણ ઋણ છેડા તરફ, તો આ સ્મોલ r થઈ ગયા, આ બેટરી થઈ, એનું EMF E જેટલું, આ અવરોધ R છે અને અહીંથી બેટરીમાંથી મળતો પ્રવાહ I છે. તો તમને E આપ્યા છે, R આપ્યા છે, I આપ્યા છે. શું શોધવાનું છે? કેપિટલ R. બરાબર? આવી ગોઠવણ હોય. અહીં જે પ્રશ્ન આપ્યો છે એ પ્રમાણે આવી રીતનો પરિપથ હોય કે 10 વોલ્ટ EMF ધરાવતી 10 વોલ્ટ EMF અને 3 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને R સાથે જોડેલી છે, જેમાં પરિપથમાં વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો R કેટલા? તો આપણી જોડે હમણાં જ આપણે સૂત્ર યાદ કર્યું કે પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર E अपॉन R प्लस R. હવે આ R નથી આપ્યો, પણ R સિવાયની બધી કિંમતો મૂકી સાદું રૂપ આપો, R શોધી કાઢો. તો I નું મૂલ્ય કેટલું લેવાનું? 0.5 બરાબર E નું મૂલ્ય 10 વોલ્ટ, 10 વોલ્ટની બેટરી આપી છે આપણને, ભાગ્યા R શોધવાના છે પણ સ્મોલ r તો 3 ઓહ્મ છે, તો આ r પ્લસ 3 આની જોડે ગુણાકારમાં લઈ લો અને પોઈન્ટ પાછા બાજુ લઈ લો, તો r પ્લસ 3 બરાબર 10 ભાગ્યા 0.5 એટલે 100 ભાગ્યા 5 એટલે આ 20 થાય. 20 માંથી 3 આ બાજુ આવું તો બાદ લઈએ તો બાદ થઈ જાય. જો આ 10 ભાગ્યા 0.5 એટલે કેટલા થાય? 20.
પછી આ 3 ને આ બાજુ લઈ જાઉં તો 20 માંથી 3 શું કરવાના? બાદ. એટલે r બરાબર કેટલા મળે મને? 17. r બરાબર 17 ઓહ્મ. આ જે અવરોધ અહીંયા જોડ્યો હતો તે અવરોધનું મૂલ્ય મળે. બીજું ટર્મિનલ વોલ્ટેજ, r ના બે છેડા વચ્ચેનો અવરોધ, r ના બે છેડા વચ્ચેનો PD, અથવા બીજી રીતે કહું તો બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ. આપણે એવી રીતે લખીએ, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ જે અવરોધ r ના બે છેડાના PD જેટલો હોય. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, જો જેટલું બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ હોય એટલો અવરોધ r ના બે છેડા વચ્ચેનો PD હોય. એક જ અવરોધ બાહ્ય પરિપથમાં જોડ્યો હોય ત્યારે. એટલે ગમે તે લખી શકો છો. તો V બરાબર સૂત્ર આવું છે, E માઇનસ I સ્મોલ r. V બરાબર E માઇનસ IR. E નું મૂલ્ય છે 10 માઇનસ I બરાબર આપણે કેટલા આપ્યા છે? 0.5 ગુણ્યા r કેટલા આપ્યા છે? તો 3. તો 10 ઓછા 3 ગુણ્યા 0.5 એટલે 1.5. 3 ના અડધા કરી દેવાના એટલે 8.5 વોલ્ટ મળે આપણને ટર્મિનલ વોલ્ટેજ. કેટલા મળે? 8.5 વોલ્ટ. એનો એકમ વોલ્ટ આવશે. એટલે આ પ્રશ્ન પણ આપણો સોલ્વ થઈ ગયો. જો બીજો પ્રશ્ન છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.3. એમાં 3 અવરોધો આપ્યા છે. R1 1 ઓહ્મ, R2 2 ઓહ્મ અને R3 3 ઓહ્મ. એટલે કે 1, 2 અને 3 ઓહ્મના 3 અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં. અને શ્રેણીમાં જોડેલા અવરોધો એનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે ત્રણેયનો સરવાળો, 1 + 2 + 3 એટલે 6 ઓહ્મ. સમતુલ્ય અવરોધ મળી જાય. બીજું, આ શ્રેણી જોડાણને 12 વોલ્ટ EMF ધરાવતી અને અવગણ્ય આંતરિક અવરોધ, 12 વોલ્ટ EMF પણ આ બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય એવું કીધું છે એટલે 0 ધારી લેવાનું. મતલબ કે આને આંતરિક અવરોધ નથી. આમ તો થોડો ઘણો આંતરિક અવરોધ હોય, પણ સમજો કે 0.2 કે 0.3 કે એવો હોય, 0.1, તો એટલો આંતરિક અવરોધ આપણે અવગણી શકીએ. તો 12 વોલ્ટની બેટરી સાથે આ ત્રણેય અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે તો દરેક અવરોધના બે છેડા વચ્ચેનો PD કેટલો હશે? તો આ બે પ્રશ્નો છે. એટલે પહેલો પ્રશ્ન આપણે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. પહેલો પ્રશ્ન એટલે એને A વડે દર્શાવીએ. તો પરિપથનો સમતુલ્ય અવરોધ R હોય તો જોડાણ કયું છે? શ્રેણી જોડાણ. તો R બરાબર સૂત્ર શું? તો R1 + R2 + R3. આવું સૂત્ર આવું છે શ્રેણી જોડાણનું, એ ખબર છે આપણને. તો બધાનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે? 6 ઓહ્મ. એટલે સમતુલ્ય અવરોધ કેટલો થયો? 6 ઓહ્મ થયો. હવે સમતુલ્ય અવરોધ આપ્યો છે તો પરિપથમાં વહેતો પ્રવાહ પહેલા તો શોધી કાઢીએ. આ બધાનો જવાબ થયો 6 ઓહ્મ. સમતુલ્ય અવરોધ 12 વોલ્ટની બેટરી છે, I શોધવા છે, આંતરિક અવરોધ તો છે નહીં. એટલે પરિપથમાં વહેતો પ્રવાહ એનું સૂત્ર લખીએ કે પરિપથમાં, આ બીજો પ્રશ્ન છે આપણો, પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર E/R પ્લસ સ્મોલ r, પરંતુ સ્મોલ r અવગણ્ય છે, તેથી I બરાબર E/R લઈ શકાય. મતલબ કે આને મારે 0 ધારી લેવાના. અવગણ્ય એવું કીધું એટલે શું ધારી લેવાના? 0. કોઈ બીજા પદ જોડે સરવાળામાં આવતું હોય તેને 0 લેવાય, એટલે આવું લખાય. હવે E આપણને આપ્યા છે 12 વોલ્ટ બેટરીના અને આ 6, એટલે I બરાબર કેટલા મળે? 2 એમ્પિયર મળે. પરિપથમાં કેટલો પ્રવાહ વહેતો હશે? 2 એમ્પિયર. હવે R1 ના બે છેડા વચ્ચેનો PD
ત્રણે ત્રણના બે બે છેડા વચ્ચેનો પીડી આપણે શોધવાનો છે. તો R1 અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો પીડી એટલે વિસ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ. તો એ પીડી ને હું VAB કહી દઉં છું, કારણ કે આકૃતિમાં આપણે A અને B બિંદુ બતાવે તો આ બે બિંદુઓ R1 ની આજુબાજુ કયા બિંદુઓ છે? A અને B. તો A અને B વચ્ચેનો પીડી એટલે R1 ના બે છેડા વચ્ચેનો પીડી. હવે V બરાબર ઓહમના નિયમ પરથી IR1 લેવાય, કારણ કે આ અવરોધના બે છેડા વચ્ચેનો પીડી મારે શોધવો હોય તો આ પ્રવાહ જે આમાંથી જાય છે R1 માંથી કેટલો પ્રવાહ જવાનો? કોઈ જંકશન નથી અહીંયા જુઓ, એટલે પ્રવાહનો વહેંચણી થતી નથી. R1 માંથી I જેટલો પ્રવાહ, R2 માંથી I જેટલો અને R3 માંથી I જેટલો જ પ્રવાહ, બધામાંથી સરખો પ્રવાહ. તો જે અવરોધ આપ્યો હોય તે અવરોધનું મૂલ્ય અને એમાંથી વહેતા પ્રવાહનો ગુણાકાર એટલે બે છેડા વચ્ચેનો પીડી. તો અવરોધ અને એમાંથી વહેતો પ્રવાહ એનો ગુણાકાર. I 2 છે, R1 1 છે, એટલે અહીંયા કેટલા આવશે? 2 વોલ્ટ આવશે. VAB બરાબર. તે જ રીતે R2 ના બે છેડા વચ્ચેનો પીડી, તો એ પીડીને VBC કહી દઈએ. આના બે છેડા વચ્ચેનો પીડી એટલે B અને C વચ્ચેનો પીડી. તો એમાંથી વહેતો પ્રવાહ I અને અવરોધ R2. પ્રવાહ તો I જેટલો જ છે, પણ અવરોધ હવે R1 ને બદલે શું લેવાનો? R2. તો VBC એ I અને R2 ના ગુણાકાર જેટલું થાય. એટલે VBC બરાબર પ્રવાહ છે 2 એમ્પિયર, R2 છે 2, એટલે 2 2 4 વોલ્ટ. તો VBC મળે આપણને. એ જ રીતે R3 ના બે છેડા વચ્ચેનો પીડી, R3 ના બે છેડા વચ્ચેનો પીડી, પોટેન્શિયલ ડિફરન્સ VCD. અને VCD કેટલા? તો I અને R3 ના ગુણાકાર જેટલા, એટલે 2 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 6 વોલ્ટ VCD. તો VCD પણ મળી ગયા આપણને. હવે જુઓ, 2 વત્તા 4 એટલે 6, 6 ને 6 12, 12 વોલ્ટની બેટરી હતી. આંતરિક અવરોધ તો છે નહીં, એટલે 12 વોલ્ટ આ ત્રણ અવરોધોએ ખર્ચી નાખ્યા. એને વોલ્ટેજ ડ્રોપ પણ કહેવાય. આપણે પીડી જે શોધ્યો, તમે ધારો કે અહીંયા બેટરી છે, 12 વોલ્ટની બેટરી છે, તો એની ઉર્જા ખર્ચાય છે 12 વોલ્ટની બેટરી. એનો મતલબ કે 1 કુલંબ વિદ્યુતભાર દીઠ 12 જૂલ ઉર્જા ખર્ચાય છે. EMF નો મતલબ આવો થાય, એકમ વિદ્યુતભાર દીઠ ઉર્જા છે. એટલે 1 કુલંબ વિદ્યુતભાર જ્યારે આ બેટરીમાંથી પસાર થાય ત્યારે 12 જૂલ ઉર્જા વાપરી નાખે છે. એટલે વાપરેલી બેટરીમાંથી મેળવે છે ને મેળવેલી ઉર્જા અહીંયા અવરોધોમાં જઈને વાપરી નાખે છે. કેટલી ઉર્જા વાપરી નાખે છે? 12 જૂલ. 1 કુલંબ વિદ્યુતભાર. સમજો કે પરિપથમાં 1 કુલંબ જેટલો વિદ્યુતભાર વહેતો હોય તો 12 જૂલ જેટલી ઉર્જા એની બેટરીની ખર્ચી નાખે છે. એટલે 1 કુલંબ વિદ્યુતભાર દીઠ ઉર્જા એવું કહેવાય. હવે આ 12 વોલ્ટ વપરાય છે એ આ અવરોધના બે છેડા વચ્ચે વપરાય છે, અહીંયા વપરાય છે ને અહીંયા. આના ભાગ પડી જાય છે. આને કેટલા મળ્યા? 2. આને કેટલા મળ્યા? 4. આને કેટલા મળ્યા? 6. મળ્યા એ વાપરી નાખ્યા. અવરોધમાંથી પ્રવાહ પસાર થશે એટલે અવરોધ ગરમ થશે, તો ઉર્જા વાપરી નાખી, ખર્ચી નાખી એ ઉર્જા. તો અહીંયા 2 વોલ્ટ ડ્રોપ થયા એવું કહેવાય, વોલ્ટેજ ડ્રોપ. અહીંયા 4 વોલ્ટ ડ્રોપ થયા મતલબ કે ખર્ચાઈ ગયા. અને અહીંયા 6 વોલ્ટ ડ્રોપ થયા. એટલે A અને B વચ્ચેનો અથવા R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 2 વોલ્ટ છે. R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 4 વોલ્ટ છે. અને R3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ 6 વોલ્ટ છે. એટલે ટોટલ 12 થઈ ગયા. 2 વત્તા 4 વત્તા 6 એટલે 12. તો એ ઉર્જા ખર્ચાઈ ગઈ. એટલે આ પણ એક અગત્યનો પ્રશ્ન. આવો સમાંતર જોડાણ માટે પણ પ્રશ્ન હોઈ શકે, પણ હવે નેક્સ્ટ ટાઈમ આપણે શીખીશું.